નમસ્કાર મિત્રો, ખોડલ છોરું ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે અમે આપના માટે આઈ શ્રી ભગવતી આઈ ખોડિયારના વિસા યંત્ર 1 એટલે કે એવું યંત્ર કે જે દરેક વ્યક્તિને મનોવાંછિત ફળ આપનારું છે અને મનોકામના પૂર્ણ કરનારું છે એવા વિષય યંત્ર વિશેની જાણકારી અને અનુષ્ઠાનની વિધિ લઈને આવ્યા છીએ. વિશ્વ યંત્ર 1. કાગળ ઉપર કુલ 108 વાર આ યંત્ર લખવું. આ યંત્ર એટલે કે જે તમને સ્ક્રીન ઉપર યંત્ર દેખાઈ રહ્યું છે તે. સુદ બીજથી, કોઈ પણ મહિનાની સુદ બીજથી લખવાનું શરૂ કરવું. દરરોજ એક યંત્રનું પૂજન કરવું અને તેની ઉપરના મંત્રની રોજ 1 થી 3 માળા કરવી. છેલ્લે એટલે કે 108મા દિવસે બધા જ યંત્રોની સાથે પૂજા કરવી. છેલ્લે દિવસે હોમ કરવું. મંત્રની 11, 21, 31 કે 51 માળા કરવી. પછી ગોળ અને ઘઉંના લોટની ગોળીઓ બનાવવી. એક યંત્રમાં એક ગોળીનું પડીકું કરી બધા જ યંત્રો આ રીતે પડીકા વાળી અને પાણીમાં વહાવી દેવું. નદી કે તળાવના પાણીમાં નાખવું તો વધારે ઉચિત રહેશે. શક્તિ મુજબ દાન પુણ્ય કરવું અને પવિત્રતાપૂર્વક અનુષ્ઠાન પૂરું કરવું. તેથી યંત્ર સિદ્ધ થશે અને ઈચ્છિત દરેક કાર્યમાં સફળતા મળશે. જો પૂજે વિસા ઉસે કયા કરે, જગદીશા એ કહેવત સાચી છે. કોઈ મહાન કે મોટી સિદ્ધિ પ્રાપ્ત કરવી હોય તો ઉપરોક્ત વિસા મંત્ર અષ્ટગંધ વડે પીપળાના પાન ઉપર 1.25 પાન ઉપર ચિતરીને તે પાનને નદી કે તળાવમાં વહાવી દેવા. યંત્ર બનાવતી વખતે મંત્રોચ્ચાર ચાલુ રાખવો. તેથી યંત્ર સિદ્ધ થાય છે અને મહાન સિદ્ધિઓ મળે છે. મિત્રો, વિસા યંત્રનો મંત્ર આ પ્રમાણે છે: ઓમ રીમ ક્લીમ શ્રીમ ભગવતી મમ સર્વ વાંછિત દેહી દેહી સ્વાહા. હું ફરીથી મંત્ર બોલું છું. ઓમ રીમ ક્લીમ શ્રીમ ભગવતી મમ સર્વ વાંછિત દેહી દેહી સ્વાહા. મિત્રો, તમારી અનુકૂળતા માટે હું આ મંત્રને ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ લખાવી જણાવું છું. તો જે કોઈ પણ વ્યક્તિ ખરા મનથી ખરા ભાવથી આ યંત્રની પૂજા કરે છે, આ અનુષ્ઠાન કરે છે, માં ખોડલ સદાય તેની દરેક મનોકામના પૂર્ણ કરે છે. મિત્રો, આવા જ અવનવા વિડીયો અને ઘટનાઓ સાંભળવા અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, અમારા પેજને ફોલો કરો. જય માં ખોડલ.